ચમ ઘરનું વાતાવરણ શાંત જેવું લાગે છે. હા, હાર્વિસ ભણવા બેઠો લાગે સોફા ઉપર, એટલે વાતાવરણ શાંત જેવું લાગે છે. આ બાજુનું વાતાવરણ ટેન્શનમાં હોય એવું લાગે છે. હાર્વિશ, બોલો મમ્મા. તૈયાર થઈ ગયું? ના, થોડું બાકી છે. ક્યારનો કરે છે? જલ્દી તૈયાર કરો. આ બાજુનું વાતાવરણ તો ગરમ લાગે છે, ટેન્શન વાળું નહીં. હજુ રિમોટ મમ્મી મને ગાડી ક્વેશ્ચન તમને ખબર નહીં પડતી મને એમાં. કા તો સમજાયો તો યાર, એક વાર કેટલી વાર સમજાવવાનું? ધ્યાન રાખતો નહીં, સમજાઈએ ત્યારે. તમે યાર ટીવી બંધ કરો ને. ભણવા બેઠા ખબર નહીં પડતી, ડિસ્ટર્બ થાય છે. આ છે ને આમ કરવાનું, પછી આમ કરવાનું. પડી સમજણ? આઈ જશે આન્સર. લે. બંકાઓ ગુજરાતના કોલર ઊંચા કરીને આપણે બંકાઓ કરે છે. અલે યાર ટીવી બંધ કરીને પાછું મોબાઈલમાં અવાજ કરવા માંડ્યા. બંધ કરો વિડિયો. અહીંયા ભણાવતા ખબર નહીં પડતી, ડિસ્ટર્બ થાય છે. એક્ઝામ આવે છે હવે. શું કહે છે તું? ઘણો ફોન આવે છે યાર. હેલો. અલે યાર કઈ નહીં, જો આ બેઠો છું, આ ટીવી જોઉં છું ક્યારે બેઠો બેઠો. શું કરવાનું થાય બીજું બધું યાર? તું યાર આવતો નહીં, મળતું નહીં. તું આવે તો મળવા જઈએ જઈએ કે અલા યાર ટીવી બંધ કરી દે, પછી વિડિયો બંધ કરી ફોનમાં મોટેથી વાતો કરવા માંડી પડે. ખબર નહીં પડતી યાર, ડિસ્ટર્બ થઈ જાય. એક્ઝામ આવે છે ને. લે તને પછી ફોન કર્યો, માહોલ થોડો ગરમ લાગે છે. હા શું યાર મંડી છે યાર, એક્ઝામ હારી છે તારી છે, કેટલું ટેન્શનમાં છે તું તો. તમે ભણાવવામાં કશું ધ્યાન રાખવાનું ખરું? કશું જોવાનું ખરું? કેટલું વાંચ્યું, શું કર્યું હાર્વી છે? બસ આખો દિવસ જલસા જ કરવાના. એમ કેટલું ટેન્શન લે કરે છે આખો દાડો? તું તો ટેન્શન લે કરે છે, ઉપરથી છોકરાને લોડ કરે છે. તો પરીક્ષાઓ તો જોવું જ પડે ને, તૈયાર કર્યું ના કર્યું, શું તૈયાર કરવાનું છે? એ તો તૈયાર કરી લેશે નહીં તૈયાર. હું માથાકૂટ કરવાની આટલી બધી હોય? ચાર જ હોય બસ માથાકૂટ જ હોય. તું ઘરે રહેશે તો એની પાસે ધ્યાન આપ. હું બહારનું કામ પતાવું યાર, એમાં શું માથાકૂટ કરવાની હોય અંદર? એ પાછું ચાલુ કરજો તો બે જણા ઝઘડવાનું. તમે ઝઘડો છો તો મને વાંચવામાં ડિસ્ટર્બ થાય છે. હું તો જઉં છું પેલા રૂમમાં વાંચવા. તમને બે રૂમમાં એક પૂર્યા હોય ને તો આખો દાડો ઝઘડ જ કરો. જો તારા કટા ને છોકરો હારો બધું સમજી જાય છે તો વ્યવસ્થિત છોકરો કહેવાય. ડિસ્ટર્બ થાય કેવું બધે જતો રૂપિયા ભણવા માટે એનું કરી લેશે. તું આખો દાડો આટલું ટેન્શન લઈને ફરે છે. અત્યારના જમાનામાં દરેક ઘરમાં આ જ પ્રોબ્લેમ છે. છોકરાની એક્ઝામ આવી નહીં તો માવડોને ટેન્શન આવી ગયું નહીં. છોકરા કરતા ડબલ એની મા ઉપર ટેન્શન વધારે હોય છે. એટલે આ છોકરો એની રીતે ભણી લેશે, ખાલી એના ઉપર ધ્યાન જ આપવાનું હોય. આખો દિવસ બિચારા ધમકા કરી પ્રેશર જ આપવા કરતા હોય છે. ત્યાં જોઈ લે હારીશ મસ્ત